આપણા સૌના સવાયા કચ્છી એટલે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ. દેશના વડાપ્રધાન આપણા મોદી સાહેબ જ્યારે કાલે સોમવારે કચ્છની ભૂમિ ઉપર જ્યારે પધારી રહ્યા છે ઓપરેશન સિંદૂર. મિત્રો, એ ઓપરેશન સિંદૂર એ દરમિયાન પાકિસ્તાનનો આપણા ભારતીય જવાનોએ સૈનિકોએ જે ખાત્મો બોલાવ્યો, આતંકવાદીઓનો સામનો કર્યો, પહેલગામમાં જે હુમલો થયો, નિર્દોષ આપણા શહીદો માર્યા ગયા, અને એ બાદ જ્યારે આપણા દેશના વડાપ્રધાને જે કાર્યવાહી કરી એ મિત્રો એના જે પાકિસ્તાન સામે જે આતંકવાદીઓ સામે આપણી દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે મિત્રો દેશના વડાપ્રધાન આપણા સવાયા કચ્છી જ્યારે કાલે કચ્છની ભૂમિ ઉપર પધારી રહ્યા છે ત્યારે માંડવી તાલુકામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મિત્રો, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી એ આજે આપણી સાથે ઉપસ્થિત છે. સૌથી નાની વયના આપણે કહી શકીએ કે તાલુકા પંચાયતના પ્રમુખ બની અને જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરતા હોય, નાના અરજદારોને પ્રજાકીય પ્રશ્નોને જ્યારે વાચા આપતા હોય, ત્યારે આજે એમની સાથે મુલાકાત કરશું. તો કેવલભાઈ, ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણા દેશની અંદર, અને દેશના વડાપ્રધાન જ્યારે કાલે કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેં આપનો કાલે વિડીયો પણ જોયો હતો, ગોધરા વિસ્તારની મુલાકાત પણ કરી, અને ભારે ઉત્સાહ તો છે જ. હું થોડો પરિચય આપી દઉં. કેવલકુમાર કિશોરભાઈ ગઢવી સૌથી નાની વયના માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ બની અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. આવતા 10 વર્ષમાં આ જે આપણી સાથે યુવાધન છે એ મિત્રો રાજ્ય લેવલે તેમજ દેશ લેવલે પણ સુકાન સંભાળશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે અત્યારે એમની કામગીરીને જોતા. તો એમના પિતાજી હું વાત કરું, કિશોરભાઈ ગઢવી મોટા લાયજા ગામના સરપંચ પણ હતા અને સારી કામગીરી કરી હતી, લોકચાહના મેળવી, અને એ પિતાનો વારસો આજે કેવલકુમાર બખૂબી નિભાવી રહ્યા છે. તાલુકા પંચાયતનું નાની વયે સુકાન સંભાળવું એ મિત્રો નાની સૂની વાત નથી. તો આજે આપણે મળશું કેવલકુમાર કિશોરભાઈ ગઢવીને. કેવલભાઈ, આપનું કચ્છ ભૂમિમાં સ્વાગત છે. શું કહેશો, કાલે જ્યારે આપણા દેશના વડાપ્રધાન આપણા સવાયા કચ્છી જ્યારે કચ્છની ભૂમિ ઉપર ભુજમાં પધારી રહ્યા છે ત્યારે કેવો માહોલ છે? સર્વપ્રથમ તો હું તમારો મારા અત્રેથી સ્વાગત કરું છું. અને વાત રહી જ્યારે આપણે પહેલગામમાં જ્યારે આતંકવાદીઓ દ્વારા ક્રૂર અને નિમ્ન કક્ષાનો જ્યારે આપણે આખી માનવ જાતને શરમજનક કહી શકાય એવી જ્યારે ઘટના ઘટી, ત્યારે સમગ્ર દેશ અને દેશ વિદેશમાં સમગ્ર લોકોમાં આક્રોશની ભાવના હતી. અને સ્વાભાવિક છે કે નિર્દોષ વ્યક્તિઓને એના કોઈ પણ ગુના વગર એમની આવી રીતે કરુણ રીતે એમને હત્યા કરવામાં આવે એટલે સમગ્ર દેશમાં દુઃખનો માહોલ જ્યારે સર્જાયું હતું, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એમને જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે ભાષામાં જે રીતે આતંકવાદી સમજશે એ જ ભાષામાં ભારત એને જવાબ આપશે. અને જણાવતા આનંદ થાય અને સમગ્ર ભારત દેશ માટે ગર્વની લાગણી આપણે કહી શકીએ કે માત્ર ને માત્ર 15 દિવસની અંદર જ તેને જડબાતોડ જવાબ આપી અને 100થી પણ વધારે આતંકવાદીઓને ઠેર કરી અને પાકિસ્તાનની ભૂમિમાં પાછો પાકિસ્તાનની ધરતી ઉપર જઈ અને જે આતંકવાદીઓ હતા એને મોતને ઘાટ નિપજાવ્યા હતા. તો આ આપણી યશસ્વી વડાપ્રધાન આપણા જ્યારે દેશનું નેતૃત્વ જ્યારે આવા વડાપ્રધાન મરદ વડાપ્રધાન જ્યારે કરતા હોય અને એના જ નેતૃત્વમાં જ્યારે આપણી ભારતની સેના, મિત્રો આપણી ભારતની સેના તો એના ઉપર આપણે ગર્વ લઈ શકીએ કે આપણે આવી જ્યારે શ્રેષ્ઠ સેના જ્યારે આપણને મળી છે, એ સેના દ્વારા ત્યાં પાકિસ્તાનમાં જઈને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. એના બદલ આપણે આખા સમગ્ર દેશને એક ગર્વની લાગણી અનુભવાય છે. મિત્રો, આવી હાઈ એલર્ટ આપણે પહેલાંનું ભારત જોતા હોઈએ કે જ્યારે 26/11નો હુમલો થયો હતો
ત્યારે આપણને જ્યારે મહાસત્તા જે દેશો છે એના દરવાજા ખટખટાવીને આપણને મદદ કરવા માંગવા માટે જવું પડતું હતું, પરંતુ મોદી સાહેબે કહી દીધું કે આ આજનું નવો ભારત છે, ઘરમાં જઈને ઘૂસીને મારશે આ એવો ભારત છે. આવો જ્યારે શ્રેષ્ઠ નેતૃત્વ, આવી આપણી શ્રેષ્ઠ સેના, જ્યારે મિત્રો આપણે જોઈએ છે કે આપણી ડિફેન્સ સિસ્ટમ, આપણી કામ કરવાની પદ્ધતિ, આવા પાકિસ્તાન દ્વારા ડ્રોનો મૂકવામાં આવ્યા હતા, પણ આપણી ડિફેન્સ સિસ્ટમની આભારી છીએ કે એક પણ મિસાઇલ કે એક પણ ડ્રોન આપણા ભારત દેશમાં કોઈ પણ જાતનો નુકસાન કર્યા વગર આ થઈ શકે. આ આપણી એક સરકારની શ્રેષ્ઠ કામગીરી અને સેનાની શ્રેષ્ઠ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે આવું જ્યારે દેશને આપણે સિંધુ નદીના જળ રોકવાની વાત હોય કે અનેક રીતે જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જ્યારે પાકિસ્તાનને બંધ કરવાની વાત હોય, આવી જ્યારે શ્રેષ્ઠ સરકાર અને સેનાએ જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરી છે, અને એ શ્રેષ્ઠ કામગીરી પછી જ્યારે પહેલી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને પરમ દિવસે જ આઈ શ્રી કરણીમાના દર્શન કરી અને મોદી સાહેબે આખા દેશ માટે જ્યારે સુરક્ષા માટે જ્યારે તેમણે મનોકામના જ્યારે પ્રાર્થના કરી આ કરણીજી પાસે, અને પાછા જ્યારે અહીં કચ્છ આવી રહ્યા છે, ત્યારે મોદી સાહેબનો તો એક સવાઈ કચ્છી તરીકે આપણે મોદી સાહેબને ઓળખીએ છીએ, કારણ કે એમનો કચ્છ પ્રત્યેનું અતૂટ પ્રેમ એ આપણે સૌ કચ્છના લોકો એનાથી ઓળખીતા જ છીએ કે એમનો કચ્છ માટે અલગ જ પ્રેમ મોદી સાહેબનું રહ્યું છે. અને જ્યારે આવું શૌર્યનું કામગીરી અને આવી જ્યારે પાકિસ્તાનને પરાજિત કરી અને સર્વપ્રથમ જ્યારે કચ્છની ધીંગીધરા ઉપર આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે 26 તારીખે, ત્યારે હું અત્રેથી તમારા માધ્યમથી હું દરેક ગામના સરપંચો, સામાજિક અગ્રણીઓ, ગામના લોકો, યુવાનો અને સર્વે બહેનોને પણ હું અત્યારે આહવાન કરું છું કે આપણે સૌ બહોળી સંખ્યામાં 26 તારીખે બપોરે 3 કલાકે ભુજ મધ્યે પહોંચીએ. કારણ કે અને મોદી સાહેબ દ્વારા મારા જણાવતા આનંદ થાય કે એમનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું. ઓપરેશન સિંદૂર કેમ? કારણ કે જે પહેલગામમાં અટેક થયો અને આતંકવાદીઓ દ્વારા માત્ર ને માત્ર પુરુષોને ટાર્ગેટ બનાવવામાં આવ્યું અને સ્ત્રીઓને એમને કીધું, જ્યારે આતંકવાદી હુમલો થઈ ગયો એના પાછળ આતંકવાદીઓ સ્ત્રીને એમ કીધું કે જાકે तुम्हारे प्रधानमंत्री मोदी को बता देना कि हमने अटैक किया है. અને એમણે પાછું ચેલેન્જ કર્યું કે આગળ પણ અમે હજી આવી રીતે સિંદૂર અમે ઉજાડીશું. ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ઓપરેશન સિંદૂર નામ ચલાવી કે આ બહેનોના તો સિંદૂર ઉજળ્યા, પણ હવે મારી ભારતની કોઈ પણ બેન દીકરીનો સિંદૂર ના ઉજળે એના માટે ઓપરેશન સિંદૂર ચલાવી અને સમગ્ર આતંકવાદીઓને ઠાર માર માર્યા. એટલે આવો ઓપરેશન બાદ જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણે સૌ વધુમાં વધુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીએ. આખા ગુજરાત પ્રદેશના મહામંત્રી આદરણીય અને સંસદ આદરણીય વિનોદભાઈ હોય, જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય દેવજી મામા હોય, બધા ધારાસભ્યો હોય, અને વિશેષ આપણા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય યશસ્વી એવા અનિરુદ્ધભાઈ દવે કે જેમના માર્ગદર્શનમાં આખો તંત્ર અને સમગ્ર માંડવી તાલુકાની ટીમ, સમગ્ર વહીવટ તંત્ર સાથે રહી અને ખડે પગે એના માટે અમે તૈયારી કરી છે. સર્વે દરેક ગામોમાં બસોની ફાળવણી થઈ ગઈ છે, કાર્યકર્તાઓને સૂચના અપાઈ ગઈ છે. એટલે કોઈ પણ હજી પણ હું તમારા માધ્યમથી કહું છું કે કોઈને પણ જવા માટે અને કંઈક પણ પ્રશ્નો હોય તો મારો સંપર્ક કરી શકે છે. અને દરેક ગામમાં વધુમાં વધુ સંખ્યા થાય એવી જ હું અત્રેથી તમારા માધ્યમથી હું હાર્દિક આમંત્રણ બધાને પાઠવું છું. મિત્રો, સૌથી નાની વયે જવાબદારી તાલુકાની સુકાનની સંભાળવી એ મિત્રો નાની સૂની વાત નથી. આજે હું જોતો હોઉં છું કેવલભાઈ ગઢવી એ તાલુકાના પ્રજાકીય પ્રશ્નોને જ્યારે વાચા આપતા હોય ત્યારે એમના ઉપર પણ સ્વાભાવિક છે કે તાલુકાની જ્યારે આપણા દેશના વડાપ્રધાન ભુજમાં પધારી રહ્યા હોય તે એમને પણ જવાબદારી હોય. તો કેવલભાઈ, આપણે કેટલા ગામોનો પ્રવાસ કર્યો અને કાલની જે તૈયારી છે, કાલે કેટલા વાગે બધા ઉપડશે વાહનમાં, તો એ વિશે પણ જણાવશો. જી, વિશેષ જવાબદારી તો દરેક માણસોની જેટલી મારી જવાબદારી છે એટલી ને એટલી સર્વે વ્યક્તિઓની પણ એટલી જ જવાબદારી રહેલી છે. કારણ કે આ તો દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા સવાયા કચ્છી સપૂત એવા મોદી સાહેબ પધારી રહ્યા છે. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીને તો સાંભળવા એક મારા બહુ એક લાવો છે
એક જીવનનો એક અનેરો અનુભવ અને એક એવો લાવો છે. અને જ્યારે આવી વિક્ટરી પાછળ જ્યારે આવતા હોય ત્યારે તો એક વિશેષ એમના શબ્દોમાં, એના પ્રવચનમાં એક વિશેષ આપણને જોવા મળશે. તો દરેકે દરેક ગામમાં 12 વાગે 1 વાગ્યાની આજુબાજુ બસો અહીંથી રવાના થશે અને ભુજ મધ્યે એ અલગથી માંડવી તાલુકા માટે અને અલગથી વ્યવસ્થા, એમાં બસોની, પાર્કિંગોની અને બેસવાની વ્યવસ્થા પણ અલગથી વહીવટીતંત્ર દ્વારા અને આખા જિલ્લા ભાજપ દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે સંપૂર્ણપણે બધી વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. માત્ર ને માત્ર આપણે દરેકે દરેક ગામમાં જ્યાં તલાટી અને સરપંચ દ્વારા સંકલન કરી અને સ્થળ નક્કી કરી અને એક બસ મૂકવામાં આવી છે. અને એ બસમાં જેમ ગામ જેમ દૂર ભુજથી કેટલા કિલોમીટરના અંતર છે એ રીતે બસની ઉપડવાની ટાઈમિંગ રહેલી છે. અને બસમાં સંપૂર્ણપણે પૂર્ણરૂપે ફેસિલિટી સાથે બસ ભુજ મધ્યે, એક્ઝામ્પલ તરીકે તમને લાયજાની વાત કરું તો લાયજામાં 12-12:30 વાગે અમારી અહીંથી બસ ઉપડશે. એવી રીતે અલગ અલગ ટાઈમિંગે અલગ અલગ રીતે જેમ અંતર કેટલું રહેલું છે એ રીતે બસોનો ઉપડવાની ટાઈમિંગ નક્કી કરી અને બસ ભુજ મધ્યે ઉપડશે અને ત્યાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, હું જોતો હું છું કે ભાજપનો નાનામાં નાનો કાર્યકર હોય ને એ મિત્રો એનામાં ઉત્સાહ હોય છે કે કોઈ પણ જ્યારે જવાબદારી સોંપવામાં આવે ત્યારે એ જવાબદારીને બખૂબી નિભાવે છે. મિત્રો, આ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, હું જોતો હું છું કે જ્યારે પણ કોઈ પણ જવાબદારી હોય ત્યારે એ બખૂબી નિભાવે છે. મેં કાલે 2 દિવસથી હું મેં વિડીયો જોયા. મિત્રો, આખા તાલુકાનો પ્રવાસ ખેડ્યો છે અને ગ્રામીણ લોકો જે છેવાડાના ગામડાઓ છે ત્યાં જઈને અને સૌને એમણે આમંત્રિત કર્યા છે અને સૌ એમનાથી પ્રેરાયા છે. અને એમનામાં પણ ગામ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે કે આપણે આવા નાના આપણા યુવા કાર્યકર નેતા મળ્યા છે જ્યારે કેવલભાઈ. તો એ જ્યારે આપણાને આહવાન કરતા હોય તો આપણે સૌ એમાં જોડાઈએ. મોદી સાહેબના જે આવતા આ કાલે જે સોમવારે જે ભવ્ય કાર્યક્રમ છે એમાં આપણે સૌ જોડાઈએ. તો કેવલભાઈનો બોલ ઝીલી અને સૌ ગ્રામીણ લોકો પણ કાલે ભારે ઉત્સાહથી આપણા દેશના વડાપ્રધાનને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. તો કેવલભાઈ, આપને માતાજી સોનલમાં ખૂબ શક્તિ આપે અને નાની વયે આપ જ્યારે બખૂબી આપનું જ્યારે નેતૃત્વ સંભાળી રહ્યા છો તાલુકાનું સુકાન. મિત્રો, ફરીથી કહીશ કે નાની વયે આપણા દેશમાં એવા યુવા નેતા છે કે જે તાલુકા પંચાયતના પ્રમુખ બની અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપે છે. ત્યારે આવતા સમયની અંદર હું કહીશ કે ઉજ્જવળ ભવિષ્ય છે. અત્યારે મિત્રો, જ્યારે આપણે કેન્દ્રનું ભાજપનું કે રાજ્યનું ભાજપનું જ્યારે સુકાન હોય ને નાની વયનાને જ્યારે જવાબદારી આપતા હોય ત્યારે હજી 22-23 વર્ષની ઉંમર છે અને બખૂબી જવાબદારીઓ નિભાવે છે રાજકીય લેવલે કે સામાજિક લેવલે. ત્યારે આવતા 10-15 વર્ષમાં કેવલભાઈ છે તે ચોક્કસ હું કહીશ કે રાજ્યનું અને કેન્દ્રનું પણ સુકાન સંભાળશે. તો મિત્રો, હવે આવતીકાલે સોમવારે આપણા દેશના વડાપ્રધાન જ્યારે કચ્છની ભૂમિ ઉપર આપણા સવાયા કચ્છી જ્યારે આવી રહ્યા છે, લોખંડી પુરુષ અને 56ની છાતી જેને આપણે કહીએ, તો એમના સ્વાગતમાં કેવલભાઈ કિશોરભાઈ ગઢવી એમના તરફથી મોટા લાયજા ગામથી સૌને આહવાન કરવામાં આવ્યું છે કે સૌ આપણે એ કાર્યક્રમમાં જોડાઈએ. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, મોટા લાયજા, માંડવી, કચ્છ.